હેલો, આજે આપણે NMS 2024-25માં પૂછાયેલા જે પ્રશ્નપત્ર છે એમાં રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન કરવા, તાર્કિક પ્રશ્નોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન પૂછવાનો તો મીઠું એટલે NaCl હોય તો પાણી, તો પાણીની અંદર શું આવશે? H2O. તો પાણીનું અણુસૂત્ર છે H2O અને જ્યારે મીઠાનું અણુસૂત્ર છે સોડિયમ ક્લોરાઇડ NaCl. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી ઉજવાય છે, તો પછી રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે આવશે? તો કે રાષ્ટ્રીય ગણિત દિવસ આવશે 22 ડિસેમ્બર. સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં હશે? તો કે સવારે 9 વાગે મતલબ સૂર્ય કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. જો સૂર્ય પૂર્વ દિશામાં હોય તો પડછાયો હંમેશા કઈ દિશામાં પડે? પશ્ચિમ દિશામાં. કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમાંક પર છે તથા નીચેથી કયા છે? 20મા ક્રમાંક પર છે, તો આ વર્ગમાં કુલ કેટલી સંખ્યા હશે? ચલો હાલ આપણે એક વર્ગ વિચારીએ છીએ અને અહીંયા એનો સ્નેહલનો ક્રમ છે. ચલો અહીંયા ઉપરથી અને અહીંયા નીચેથી. ચલો ઉપરથી કયો નંબર છે? 27મો ક્રમ છે. તો મતલબ શું થયું છે? તો કે 26 લોકો કે બેઠા હશે એનાથી આગળ બેઠા હશે. આનો આજ સ્નેહલનો ક્રમ નીચેથી ગયો તો 20મો, મતલબ 19 જણા બેઠા હશે અને 20માં સ્નેહલ હશે. તો પછી વર્ગમાં કુલ કેટલી સંખ્યા હશે? તો કે શરૂઆતમાં 26 વત્તા એક સ્નેહલ અને સ્નેહલની નીચે 19 જણ, તો બધા થઈને થશે 19 ને 20, 20 ને 26 46. અને જે વિકલ્પ આપણો કયો આપ્યો છે? બી. ચલો શ્રેણી એક આપી છે જે સોલ્વ કરવાની છે આપણે. ACE પછી કોમાલ્ફ વિરામ FHJKMO. તો જુઓ શરૂઆતમાં જે શ્રેણી છે આ શ્રેણીની અંદર A, પછી વચ્ચે એક છોડ્યો B, પછી C, પછી એક છોડ્યો D, પછી E, એ પછી એક જટ F, પછી F થી G છોડ્યો H, I છોડ્યો J, તો J પછી K, L છોડ્યો M, પછી N છોડ્યો O, તો O પછી શું આવશે? P, Q છોડ્યો R, S છોડ્યો T. એક સ્પેસ અહીંયા પૂરું થાય એના પછી તરત આવશે અને એના પછીની જે શ્રેણી ચાલુ થાય છે, મતલબ પદ ચાલુ થાય છે, એમાં શું છે? એક એકનો તફાવત છે, તો શું આવશે? PRT. ચલો આજે સ્પેલિંગ આપ્યા છે એને અંગ્રેજી શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો યોગ્ય ક્રમ છે? મતલબ આપણને આને ABCD પ્રમાણે ગોઠવવાના છે. તો પહેલાં શું આવશે? તો કે A આવે, એ સૌથી પહેલાં આવશે. એના પછી જો બીજા નંબરમાં N છે, અહીંયા P છે, પછી N છે, પછી R છે અને પછી C છે, તો બીજા નંબરમાં શું આવશે? તો કે C વાળા. ચાલો એવા વિકલ્પો છે, તો એવો વિકલ્પ એક જ આપ્યો છે કે જે પહેલા નંબરમાં એક્સેપ્ટ છે, તો એ આપણો શું થશે? જવાબ. બીજા વિકલ્પો જોવાની પણ જરૂર નથી. આપેલી અંગ્રેજી મૂળાક્ષરો માંથી કયો શબ્દ બની શકે એવું વિચારવાનું છે. મૂળાક્ષર આપ્યો છે એ આપણે બનવાનું છે. ચાલો એમાં FE, તો F અંદર આવ્યો નથી એટલે આ બનવાનો નથી. ચલો DEAR, ડિયર, ડિયર પણ બનશે નહીં કારણ કે ડી અંદર આપ્યો નથી. ચલો છેલ્લો CARD, કાર્ડ, કાર્ડ પણ અંદર ડી છે નહીં, તો સીધો આપણને જવાબ મળી શકે છે કયો? C. ચલો આપેલી આકૃતિ છે એનું શું શોધવાનું છે? જળ પ્રતિબિંબ શોધવાનું છે. જળ પ્રતિબિંબ એટલે જળ પ્રતિબિંબની અંદર શું બદલાશે? તો કે ઉપર નીચે શું થાય? બદલાય. મતલબ ઉપરનું નીચે જતું રહે, નીચેનું ઉપર જાય, પણ શું નહીં બદલાય? ડાબી જમણી બદલાશે નહીં. તો અહીંયાથી જે ક્યુથી શરૂ થયો છે બધો જે આપણું પ્રતિબિંબ છે એ પણ ક્યુથી છે, એટલે આ સીધો C ઓપ્શન તો કાઢી નાખો. ચાલો બંને ક્યુ છે. પછી બીજું શું જોવાનું છે કે પ્રતિબિંબ સીધું ક્યાંક, જો યુ છે તો યુ સીધો ને સીધો રહે નહીં, ઊંધો થઈ જશે, તો આ ઓપ્શન પણ ગયો. ચલો એના પછી બીજો જે ઓપ્શન છે
આ જે ઈ છે ઈ, તો ઈ છે સામો થઈ ગયો છે, તો એ ક્યારે થશે એના સામો? તો કે આ અરીસાનું પ્રતિબિંબ હોય તો, બાકી થાય નહીં. તો આપણો એક જ ઓપ્શન વધ્યો, કયો? ડી. તમે ચેક કરવું જ કરી શકો છો. ક્યુ ઊંધો છે, એના પછી યુ ઊંધો છે, ઈ પણ બદલાઈ જશે, પછી એસ બદલાઈ ગયો છે, ટી આમ છે તો છેલ્લે થઈ ગયો છે, આઈ તો એનો જ રહેશે, ઓ પણ અને એન પણ બદલાઈ ગયો છે. તો આપણો જવાબ કયો છે? ડી. ચાલો એના પછીનો પ્રશ્ન નંબર 9મો. 9માં શું થાય આપ્યું? જળ પ્રતિબિંબ. તો મેં એમને વાત કરી, જળ પ્રતિબિંબ શું થશે? ઉપર નીચે બદલાશે. તો નીચેનું કયું આવશે? ઉપર, ઉપરનું કયું આવશે? નીચે. અને એક જ ઓપ્શન છે આર્યો છે. બીજામાં શું થયું છે? બદલી નાખ્યું છે. જુઓ, આ ત્રિકોણ બદલી નાખ્યો છે. અહીંયા એના જેવો ત્રિકોણ નીચે આપ્યો છે, એમાં પણ નીચે આપ્યો. જવાબ શું આવશે એમાં? એ. એક પારદર્શક કાગળ શું વળવાનો છે? પારદર્શક કાગળને જમણેથી ડાબી બાજુ ફોલ્ડ કરતા, મતલબ વાળવાનો છે. તો કેવા પ્રકારની આકૃતિ દેખાશે? તો અહીંયા જો જોવા જોઈએ તો આ આકૃતિને જમણી બાજુથી ડાબી બાજુ આમ વાળવાની છે, જમણેથી ડાબે. તો જો પારદર્શક શબ્દ ન ઉપયોગ કર્યો હોય તો જવાબ શું આવશે? ડી. કેમ કે પારદર્શક ના હોય તો આ લાઈન તમને આમ વાળશો એટલે દેખાય નહીં. પણ અહીંયા શું કહે છે? પારદર્શક છે. કાગળ કેવો હશે? પારદર્શક, મતલબ લાઈન આ દોરેલી છે, આમ વળશે એટલે દેખાશે. તો આ લાઈન કેવો આવશે? અહીંયા. તો એ ઓપ્શન કયો આવશે? ઓપ્શન એ. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 11 છે. એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે. આ દાવાનું મૂલ્યાંકન કરતો શ્રેષ્ઠ અભિગમ કયો રહેશે? તમારે મિત્રને કહ્યું હોય તેને સાચું માનો? ના, એ સાચું બોલતો હોય તે ન પણ બોલતો હોય. પછી વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો કે શું તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા મળે છે. એના પછી સી ઓપ્શન, તમારા મિત્રને તત્કાલિક કહો કે ખોટા છે. ના, પુરાવા વગર કોઈને ખોટું કહી શકાય નહીં. તેને અવગણો કારણ કે તે મહત્વપૂર્ણ લાગતું નથી. આ કદાચ માહિતી મહત્વપૂર્ણ હોઈ શકે. તો શું આવશે એમાં? બી. કારણ કે એ વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો, મતલબ એ જેને કીધું છે ગાજર ખાવાનું, તો રિયલમાં આપણે જોવું પડે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે, મતલબ ગાજર દ્રષ્ટિ એટલે કે આંખોને ફાયદો થાય. તો આંખોને ફાયદો ક્યારે થાય? તો કે વિટામિન એ મળતું હોય તો, કારણ કે વિટામિન એ જરૂરી છે આંખો માટે. તો આપણે શું ચેક કરવું પડે? તો કે ખરેખર જે ગાજરમાંથી વિટામિન એ મળે છે, તો વૈજ્ઞાનિક પુરાવા પણ આપણે ચેક કરવા પડે. તો કે ગાજરમાંથી વિટામિન એ મળે છે, તો આપણે શું કરશો? તો વિશ્વનીય મીન્સ કે આને લગતા આપણે સ્ત્રોતો, મતલબ ગાજર વિશે જાણીશું, ગાજરમાંથી કયા કયા વિટામિન મળે છે, એને આંખને ફાયદો કરતા વિટામિન મળે છે કે નહીં, મતલબ વૈજ્ઞાનિક પુરાવા આપણે ચેક કરી અને પછી એના વિશે ચેક કરશું. મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરશો? ફક્ત લાગણીના આધારે ના, કોઈ પણ નિર્ણય લાગણીના આધારે લઈ શકાય નહીં. પછી ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાના પરિણામોનો વિચાર કરો. બીજા બધા શું કરી રહ્યા છે તેનું પાલન કરો. ના, ઘેટાની જેમ એક ઘેટું કૂવામાં પડે તો બીજાએ કરવું છે એવું પણ કરાય નહીં. તણાવને ટાળવા માટે શક્ય તેટલો ઝડપી નિર્ણય લો. આ વાત કદાચ થોડા અંશે સાચી છે, પણ તકલીફ કેવું થશે કે નિર્ણય સાચો લેવાશે એની ગેરંટી હોય નહીં. કદાચ ઊંધો પણ નિર્ણય લઈ શકાય તણાવને ટાળવા માટે. તો શું આવશે? તો કે ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરવું, મતલબ એ વિશે વિચારવાનું છે કે આથી ભવિષ્યમાં મને ફાયદો થવાનો છે કે નુકસાન. અને વિચાર્યા પછી, એના વિશે જાણ્યા પછી ફાયદો અને પછી નિર્ણય લેવો જોઈએ. તો જવાબ શું આવશે? બી. ચલો એના પછી, જો 2 રબરની કિંમત 1.50 હોય તો 10 રબરની કિંમત કેટલી થશે? આ ઉકેલની સૌથી સારી રીત કઈ છે? તો કે પહેલો જ પ્રશ્ન થાય કે આપણને આપ્યું છે કયું? 2 રબર. તો આનો જવાબ શોધવા માટે આપણે એક સમપ્રમાણવાળી રીત વાપરી શકીએ. કઈ? તો કે 2 રબરના 1.50 રૂપિયા, તો 10 રબરની કિંમત કેટલી? અથવા તો પહેલાં આપણે 1 રબરની કિંમત શોધી નાખીએ, મતલબ 1.50 આપણે 2 વડે ભાગી દઈએ તો આપણને 1 રબરની મળશે, અને એને 10 વડે ગુણો તો 10 રબરની મળશે. એ જ આપણો કયો છે? બી ઓપ્શનમાં બધું આપ્યું છે. 1.50ને 2 વડે ભાગો એટલે 1 રબર મળશે, અને એને 10 વડે ગુણશો તો 10 રબરની કિંમત મળશે. તો જવાબ શું આવશે? બી. ચાલો એના પછીનો, જો કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો વસ્તુની કુલ કિંમત શું થાય? જો ક્યારે યાદ રાખવાનું છે કે કોઈ પણ કિંમતમાં વધારો અને ઘટાડો કેવો હોય? સરખો હોય. તો હંમેશા શું થશે? નુકસાન થાય. તો જોઈએ આપણે, ધારો કે કોઈ કિંમત છે કેટલી? 100 રૂપિયા. 25%નો શું થયો? વધારો થયો તો કેટલા થશે? 125 રૂપિયા થશે. હવે તો કે હવે 25% ઘટાડો કર્યો, મતલબ કિંમત કેટલી થઈ ગઈ? 75%. તો કે 125ના 75% શોધવા પડે. તો ચાલો આપણે ચેક કરીએ.
125 રૂપિયાના કેટલા વધવાના છે 75% એટલે ભાગ્યા 100. ચાલો અહીંયા થશે 25 × 5 125 એટલે 5 વધશે ને 25 × 100. ચાલો આનો ગુણાકાર 5 25 નો પાંચડો વધી 2 7 × 35 અને 36 37 ભાગ્યા 4. તો જવાબ આવશે 93.75. મતલબ કિંમત પેલી 100 હતી જે હવે થઈ જશે કેટલી 93.75 રૂપિયા. મતલબ શું થયો કિંમતમાં ઘટાડો થયો. હવે ઓપ્શન જુઓ 25% વધે ના એની જ રહેશે તો કે ના 100 હતી તો 93 થઈ ગઈ. ચલો 25% ઘટે છે ના 25% નથી ઘટતી તો 25%થી વધુ ઘટે છે તો પણ આ પણ ખોટું છે. તો અહીંયા જે 4 ઓપ્શન છે એ 4 ઓપ્શનને જોતા કેવા લાગે છે કે ખોટા કંઈક ને કંઈક ભૂલો થયેલી છે. અને કદાચ જો આ કિંમત વધાર્યા પછીની વિચારવું હોય તો એના માટે આ સાચું પડશે. પણ હાલ જે કુલ કિંમતમાં શું થશે તો કે એની અંદર 25% વધારે ઘટાડો થશે નહીં. તો આપણા જવાબને એકે ઓપ્શન સુસંગત છે નહીં. ચાલો એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે. 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો મોટો થાય તો તે માણસની હાલની ઉંમર કેટલી છે? ચલો દીકરાની ઉંમર ધારો કે x વર્ષ છે. ચલો માણસની કેટલી થશે તો કે માણસની થશે 5x. ચલો કેટલા થાય 20 વર્ષ પછી. તો 20 વર્ષ પછી તો કે દીકરો કેટલો થયો હશે? દીકરો થયો હશે x + 20 નો અને માણસ થયો હશે કેટલો તો કે 5x + 20 નો. હવે તો કે શું કીધું છે તો કે પ્રશ્ન એવો કર્યો છે આપણને કે 3 ગણો થશે 20 વર્ષ પછી. શું થાય છે 3 ગણો. આપણે અહીંયા જગ્યા છે એટલે ગણી નાખીએ છીએ. 3 ગણો થશે માણસ થશે એટલે માણસની ઉંમર થશે 5x + 20 એ 3 ગણો થશે કોનો? દીકરાનો. તો દીકરાની ઉંમર કેટલી હતી 20 વર્ષ પછી? x + 20. ચાલો આનું સમાધાન આપણે 3 ને અંદર ગુણી નાખીએ એટલે 3x અને 20 તરી 60. અહીંયા છે 5x + 20. આ સમીકરણનું આપણે શું કરવાનું છે? સમાધાન કરવાનું છે, મતલબ ઉકેલ શોધવાનો છે. તો આમાં શું કરશો તો કે આમાં આપણે xની કિંમત શોધશું. તો આ 3x આમાં આવશે તો કેટલા થશે 2x અને 20 બાજુ પ્લસ છે બરાબર ને બીજી બાજુ માઇનસ એટલે 40. તો x બરાબર કેટલા મળશે 20. xની કિંમત કેટલી મળી 20. તો અહીંયા આપણને ખબર પડશે શું મળશે તો આ મળશે આપણને દીકરાની હાલની ઉંમર કેટલી 20 વર્ષ અને માણસની તો કે 5x હતા એટલે કેટલા થયા 100 વર્ષ. તો જવાબ આપણો શું થશે C. ચાલો એના પછી જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. ચલો અહીંયા આપણે દોરશું. કોકિલાબેનનો પુત્ર નામ છે જય. પ્લસ પુરુષ માટે સ્ત્રી માટે માઇનસ. પછી છે દક્ષા કોકિલાબેનની બહેન છે. ચલો બહેનનું નામ છે દક્ષા. પછી રઈબેન દક્ષાબેનના માતા છે. ચલો રઈ કોણ છે માતા. ચલો માતા બંનેના છે. કોકિલાબેનના દક્ષાબેનના બંનેના માતા છે કારણ કે ભાઈ તો બહેનો છે. હવે સુરેશભાઈ છે એ રઈબેનના શું છે સુરેશ રઈબેનના પુત્ર છે. મતલબ એમને એક પુત્ર પણ છે. શું નામ છે સુરેશ. આમનો છોકરો છે એને પ્લસ આપી. તો નીચેનામાંથી કયું વિધાન સાચું થશે? પહેલો જ ઓપ્શન જયકુમાર છે એ જયકુમાર ને સુરેશભાઈ પિતરાઈ ભાઈ છે તો કે ના એક સ્ટેજમાં આવતા નથી. એક લેવલમાં આવે તો ભાઈ હોઈ શકે. ચાલો એના પછી સુરેશભાઈ જયકુમારના મમ્મા છે. આ સુરેશભાઈ છે જયકુમારના મમ્મા તો કે આની મમ્મી કોણ છે કોકિલાબેન અને આ કોણ છે ભાઈ. તો આ પણ સાચું છે. ચલો C ને D જોઈએ. દક્ષાબેન એ જયકુમારની ફઈ છે. ચલો દક્ષાબેન છે એ જયકુમારની ફઈ તો ના મમ્મીની બેન શું થશે માસી થાય ફોઈ ન થાય. ચલો એના પછી કોકિલાબેન અને સુરેશભાઈ પિતરાઈ છે. કોકિલાબેન અને સુરેશભાઈ પિતરાઈ નથી સગાભાઈ બેન છે. ચલો માર્ચ એટલે 3જો મહિનો, ઓગસ્ટ એટલે 8મો. તો વચ્ચે ડિફરન્ટ કેટલાનો છે 5નો. ચલો C કયા નંબરનો તો કે 3જાનો.
તો 8મા નંબરનો તો કે આપણને ખબર છે ABCDEFG અને H. 8મા નંબરનો કોણ આવશે? H. ચલો અહીંયા પ્રશ્ન 18મો મસ્ત પ્રશ્ન છે. 10 સેમી લંબાઈને 8 સેમી પહોળાઈ અને 8 સેમી ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેમી લંબાઈ ધરાવતા સમઘનમાં શું કરવાનું છે? વિભાજિત કરવાનું છે. વિભાજિત કરવાનું છે તો કુલ કેટલા સમઘન મળે? તો પહેલા પ્રથમ આપણે શું કરવું પડે? ઘનફળ શોધવું પડશે. તો કે 10 સેમી ગુણ્યા 8 સેમી ગુણ્યા 8 સેમી કોનું? લંબઘનનું લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ. તો કેટલા આવશે? 640 સેમીનો ઘન. કોનું? લંબઘનનું ઘનફળ. હવે જોઈએ આપણે સમઘનનું. ચલો સમઘનમાં શું છે? બધી હરખી બાજુ છે. તો કે 2 સેમી ગુણ્યા 2 સેમી બરાબર ગુણ્યા 2 સેમી. તો કેટલી થશે? 8 સેમીનો ઘન. હવે કુલ ઘન મળ્યું છે, ઘનફળ મળ્યું છે, એને આપણે નાનાથી ભાગીશું. તો 640 સેમી ઘન ભાગ્યા 8 સેમી ઘન. તો આપણને એટલા ટુકડા મળશે. તો 8 8 64 એટલે કેટલા આવશે? 8 ને 65 શૂન્ય. શું મળશે? સમઘન બનશે. અને 80. ચલો 8 0 એટલે 80 સમઘન મળશે. જેવો આપણો વિકલ્પ ડી છે. ચલો 5ની 4 ઘાત. 5ની 4 ઘાત ને 4ની 5 ઘાત વચ્ચે ગાણિતિક સંબંધ કયો છે? મતલબ કઈ સંખ્યા ક્યાંથી મોટી છે? તો 5ની 4 ઘાતનો મતલબ થશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 4 વખત ગુણાકાર. તો 5 5 25 55 125 55 625. ચલો હવે જોઈએ આપણે 4ની 5 ઘાત. તો 4 કેટલી વખત કરવાના? તો 5 વખત. ચલો જોઈ લઈએ. ચોખ્ખું 16 16 ચોક 64 64 4 થશે 256 અને 256 4 થશે 1024. તો 1024 છે કોના કરતાં મોટા છે? 625 કરતાં મોટા. તમને વચ્ચે કયો સંબંધ આવશે? ઓપ્શન બી. ચલો દીપકભાઈ છે એ કોના છે? રવિભાઈના. રવિભાઈના શું છે? ભાઈ છે. તો કે દીપક અને રવિ બંને શું છે? ભાઈ છે. એટલે બંને ઉપર પ્લસ પ્લસ. રેખાબેન અતુલ. તો આ બંનેનો કોઈ સમાવેશ નથી એટલે સાઈડમાં રાખીએ. ચલો એના પછી રવિભાઈ છે એ રેખાબેનના શું છે? રવિભાઈ રેખાબેનના પુત્ર છે. ચલો રેખાબેન રવિભાઈ છે. આ ભાઈ હતા એ રેખા એટલે રેખાબેનના શું છે? પુત્રો છે. તો બંને 2 પુત્ર થશે. દીપકભાઈને 2 પુત્રો થશે રેખાબેનના. હવે રેખાબેન શું છે? તો કે અતુલભાઈના બહેન છે. તો અતુલભાઈ આમના શું થાય? મામા થાય. તો કે દીપકભાઈ રેખાબેનના શું થાય? તો કે આ તો 2 ભાઈ છે તો આ શું થશે? એનો પુત્ર થાય. ચલો ખોટી જોડણી ઓળખો. તો ગાંધીનગરમાં શું આવ્યું છે? અક્ષરધામ. પછી જુનાગઢમાં શું આવ્યું છે? ગિરનાર. અમૂલ ડેરી ક્યાં આવી છે? આણંદમાં. પણ પાવાગઢ આવ્યું, સાબરકાંઠામાં આવ્યું નથી. સાબરકાંઠામાં પાવાગઢ આવ્યું નથી. તો શું છે? આ ઓપ્શન ખોટો છે. ચલો અહીંયા જોડકા જોડવાના છે. 22 નંબરનો પ્રશ્ન છે. ચલો પર્યાવરણ દિવસ. તો આ બધાને ખબર છે પર્યાવરણ દિવસ ક્યારે હોય? તો કે 5 જૂન. ગાંધી જયંતિ 2 ઓક્ટોબર. ચલો બાલ દિવસ ના યાદ હોય પણ શિક્ષક દિવસ તો બધાને યાદ હોય. તો કોઈ 5 સપ્ટેમ્બર. તો મતલબ એ આગળ શું આવશે? 2. એ આગળ 2. ચલો બી આગળ શું આવશે? 3. ચલો સીની નથી ખબર તો સી તો એક જ ઓપ્શન વધ્યું છે જે આપણે 1. તો સી આગળ 1 અને ડી શિક્ષક દિનમાં 4. તો ઓપ્શન શું આવશે આપણો? સી. ચલો પછી ખોટું વિધાન શોધો. ચંદ્રગ્રહણ પૂનમ દિવસે થાય છે. હા અમાવાસ્યાના દિવસે થાય સૂર્યગ્રહણ ને પૂનમના દિવસે ચંદ્રગ્રહણ. વસંત ઋતુ એ ચોમાસાની ઋતુ છે? ના, વસંત ઋતુ તો એ ઉનાળામાં આવે છે. પછી પેટા ઋતુ શિયાળામાં પણ સાચું છે. પછી નવરાત્રિ શરદ ઋતુમાં આવે છે. આ પણ સાચું છે. તો કયું વિધાન ખોટું છે? તો વિધાન 2 ખોટું. એટલે ઓપ્શન શું આવશે આપણો? એ. ચલો અને પછી સાચું વિધાન શોધો. તો કે સિંહ જોવા જુનાગઢ અથવા ગિરનાર જવું પડે એ પણ સાચું છે. પછી ઘુડખર કચ્છના રણનું વિશિષ્ટ પ્રાણી છે. બરાબર છે. ચલો પક્ષીઓનું અભયારણ્ય નળ સરોવર છે. પછી વેળાદર વાઘનું. તો ના, વાઘનું વેળાદર નથી. તો જવાબ શું આવશે? બી. એ 2 ને 3 સાચા છે. નીચે આપેલી આકૃતિમાં કઈ
સંખ્યા એવી છે જે બધામાં આવે છે, મતલબ ચોરસમાં આવતી હોય, વર્તુળમાં આવતી હોય, ત્રિકોણમાં આવતી હોય, નળાકારમાં તો એક જ 3 છે જે દરેકમાં આવશે. એટલે ઓપ્શન શું આવશે? એ. ચલો મસ્ત પ્રશ્ન પૂછ્યો છે રીઝનિંગનો, તાર્કિક આધારિત મસ્ત પ્રશ્ન છે. ચલો 2 અને 8 સાથે સંબંધ શું છે? તો કે 2 નો ઘન શું થશે? 8. 3 નો ઘન શું થશે? 27. 5 નો ઘન શું થાય? 125. તો 4 નો શું થશે? તો કે ચોખ્ખી 16 ને 16 ચોક 64. તો આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી. દરેક પ્રશ્નમાં પહેલી 3 આકૃતિઓ વચ્ચે ચોક્કસ સંબંધ છે તો આપેલા વિકલ્પોમાંથી નીચેની ખાલી જગ્યા સાચો વિકલ્પ પસંદ કરો. ચલો પહેલામાં શું છે? તો કે પહેલી આકૃતિ જે બારે છે ઘાટા કલરની છે, અને એના પછી બીજી આકૃતિમાં શું થયું? તો કે જે બારે છે આકૃતિ ત્રિકોણની એ અંદર આવી ગઈ, અને અંદરની દરેક આકૃતિમાં શું છે? કલર નથી કરેલો, મતલબ અહીંયા કોઈ લાઈનો દોરેલી નથી, પણ મતલબ બહારની આકૃતિ જે છે અંદર આવી જાય છે. તો આના પછી શું થશે? તો કે એના પછી આ ચોરસ છે અંદર છે અને વર્તુળ કયો છે? બારે. તો હવે શું થશે? તો કે વર્તુળ અંદર આવી જશે અને ચોરસ કયો જતું રહેશે? બારે. અને એક જ ક્યાં હશે? ઓપ્શન એમાં. ચલો આ આકૃતિ થોડીક ઓકવર્ડ જેવી છે, પૂછાણી છે. પહેલી અંદર જોવા જઈએ તો 6 જે છે લાઈનો, પછી 4 છે, પછી 3 છે, અને એના આધારે 2 હોય એવો ઓપ્શન હાલ પૂરતો લાગે છે. ચોક્કસ ન કહી શકાય, કારણ કે અમુક 6માંથી અહીંયા 2 ઘટ્યા છે, પછી 1 ઘટાડ્યો છે, અને પછી 1 ઘટાડવો કે કેમ એક પ્રશ્ન છે, પણ હાલ પૂરતું આનું રાખીશ. આ જવાબ બીજો હોઈ શકે છે. ચલો એના પછીનો 29 નંબરનો, એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહે છે કે તેના ભાઈના પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે, તો તે સ્ત્રી સાથે શું સંબંધ છે? તો કે અમે વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો ચોકઠું દોર્યા વગર, મતલબ જે દોરવાનું હોય છે એ દોર્યા વગર સીધી રીતે શીખવાડ્યા છે. તો અહીંયા જુઓ, પુરુષ સામે આંગળી ચીંધીને, મતલબ અહીંયા કોણ લેવાનું છે? પુરુષ બરાબર કોણ કહેશે? તો કે તેના ભાઈનો પિતા, એટલે પુરુષના ભાઈનો પિતા. ચલો પુરુષના ભાઈનો પિતા, મારા એટલે કોના? સ્ત્રીના. સ્ત્રી બોલે છે ને, સ્ત્રીના દાદાનો એકમાત્ર પુત્ર છે. જો પ્રશ્ન આ રીતે સોલ્વ કરવાની મેથડ છે, બેસ્ટ મેથડ છે આવા પ્રશ્નોમાં. એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહે છે કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે, તો સ્ત્રીને પુરુષ સાથે શું સંબંધ હશે? તો આ પ્રશ્ન સ્ત્રી કહે છે, તો કે આ જે પુરુષ છે એના ભાઈનો પિતા, એ જ પિતા છે એ જ કોણ છે? તો કે સ્ત્રીના દાદાનો એકમાત્ર પુત્ર. ચલો આપણા દાદાનો એકમાત્ર પુત્ર, દાદાનો એકમાત્ર પુત્ર એટલે સ્ત્રી છે, એના દાદાનો એકમાત્ર પુત્ર કોણ થશે? તો કે સ્ત્રીનો પિતા થાય. દાદાનો એકમાત્ર પુત્ર કોણ થાય? જો દાદાનો પુત્ર કીધો તો કાકા પણ હોઈ શકે, પણ એકમાત્ર કીધો એટલે શું થાય? સ્ત્રીનો પિતા. હવે પુરુષના ભાઈનો પિતા, મતલબ પુરુષનો પિતા પણ થાય, પુરુષના ભાઈનો પિતા એટલે પુરુષનો પિતા થાય. તો મતલબ પુરુષનો પિતા એ કોણ છે? સ્ત્રીનો પણ પિતા છે, સ્ત્રીનો પિતા. બંનેના પિતા કોણ છે? એકના એક જ, તો બંને કોણ હોય? ભાઈ બહેન હશે. તો પુરુષને કોણ હશે? સ્ત્રી બહેન હશે. ચલો હવે આપણે જોઈએ 30 નંબરનો પ્રશ્ન. 1 થી 20 સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો. તો એનું સૂત્ર છે n + 1/2. કોઈ પણ ક્રમિક સંખ્યાનો સરવાળો શોધવાનો હોય એના માટેનું આ એક સૂત્ર છે. તો ચલો આપણે શું મૂકવાનું થશે? 20 ને 21/2. આનો ભાગ ચાલશે એટલે કેટલા રહેશે? 10 × 21, અને જવાબ આવશે 210. અને વિકલ્પ કયો આવશે? બીમાં. ચલો જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ હોય, મતલબ લાઇટ થાય છે એનો મતલબ શું છે? કે સ્વિચ ચાલુ જ હશે. મેં જોયું કે સ્વિચ ચાલુ છે તો હું ચોક્કસપણે કહી શકું? હવે સ્વિચ ચાલુ હોય, લાઇટ ના પણ હોઈ શકે. તમે જવાબ શું આવશે? લાઇટ ચાલુ છે, બંધ છે, ચોક્કસપણે બંધ છે? ના, લાઇટ ચાલુ પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. સ્વિચ ચાલુ હોવાથી લાઇટ ચાલુની કોઈ ગેરંટી નથી, પણ લાઇટ ચાલુ છે સ્વિચ હશે. ચલો કોઈ આવો જ પ્રશ્ન છે ફરી. જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેને રૂંવાટી કે વાળ હોય છે, મતલબ જેટલા બી સસ્તન પ્રાણીઓ છે એના ઉપર રૂંવાટી કે વાળ હશે. હવે કૂતરો શું છે? સસ્તન પ્રાણી. તો આપણે કૂતરા વિશે શું કહીશું? તો કે એને રૂંવાટી ને વાળ હોય, કારણ કે અહીંયા કીધું જ છે
જેટલા સસ્તન હશે એને રૂંવાટી હોય, તો કૂતરો સસ્તન હોય તો એને પણ શું હોય? વાળ કે રૂંવાટી હોય. ચલો એના પછીનો પ્રશ્ન, જો બધા ગુલાબ ફૂલ હોય, મતલબ જેટલા બી ગુલાબ છે બધા શું છે? ફૂલ છે. અને કેટલા ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય છે. હવે કેટલાક છે તો એમાં ગુલાબ પણ હોઈ શકે અથવા બીજા ફૂલ પણ હોઈ શકે. તો નીચેનામાંથી કયો નિષ્કર્ષણ સાચો છે? કેટલાક ગુલાબ ઝાંખા પડી શકે? હા, કેટલા હોઈ શકે? ચલો, કોઈ ગુલાબ ઝડપથી ઝાંખા પડતા નથી, આ ન કહી શકાય, કારણ કે ઝાંખા પડવાવાળા ગુલાબના પણ ફૂલ હોઈ શકે, ગુલાબ પણ હોઈ શકે. બધા ગુલાબ ઝડપથી ઝાંખા ના, બધાની તો વાત જ નહીં, ઝાંખા પડવાવાળા પણ કેટલાક જ છે. તો કેટલાક ફૂલો ગુલાબ નથી, આ પણ સાચો હોઈ શકે, કારણ કે કેટલાક ન પણ હોઈ શકે. કેટલાક ફૂલો છે જે ગુલાબ ન હોય, બીજા કોઈ હોય, મોગરાના, ચંપાના, ગમે તે બીજા. પણ હાલ જોતા આ બંને જવાબો સાચા હોય એવી સંભાવના લાગે છે. ચલો એના પછી એવો શબ્દ પસંદ કરો જે પુષ્કળ સાથે સૌથી વધુ મળતો હોય. પુષ્કળ સમાનાર્થી વધવાનો છે. દુર્લભ એટલે કે મળતું ન હોય એવું. પૂરગ્રસ્ત મતલબ પૂરમાં તણાઈને બધું જતું રહ્યું હોય, પૂરગ્રસ્ત. પૂરતું એટલે પ્રમાણમાં હોય અને ઘણું વધારે. તો જે પુષ્કળ સાથે કેવો છે? બંધ બેસતો છે. ચલો, બે ટ્રેનો એકબીજા તરફ 50 કિમી અને 60 કિમીની ઝડપે મુસાફરી કરી રહી હોય તો શરૂઆતમાં 200 કિમી દૂર હોય તો તેને જવાનો સમય કેટલો લાગશે? ચલો, અહીંયા આપણે બે ટ્રેનો દોરવી પડશે. એક અહીંયા એ ટ્રેન છે ને બીજી બી ટ્રેન છે. હાલ આપણે વિચારીએ કે એમના વચ્ચે અંતર કેટલું છે? 220 કિમી. ચલો, આ ગાળો 50નો, આ 50નો, આ 50નો, આ 50નો ને આ 20 કિલોમીટર. ચલો, આ ટ્રેનની ઝડપ છે કેટલી? તો કે 50 કિમી પ્રતિ કલાક. આ ટ્રેનની ઝડપ છે 60 કિમી પ્રતિ કલાક. આ ક્યાં જાય છે? એના સામે આવે છે. આ પણ એના સામે આવે છે. તો શરૂઆતમાં 1 કલાક થઈ છે એટલે 50 કિલોમીટર અહીંયા આવી છે. આ લગભગ 60 એટલે કે અહીંયા ક્યાંક આવી છે. બીજી કલાક થશે એટલે આ 50 અહીંયા આવશે અને આને બીજી 60 એટલે ક્યાં આવશે? અહીંયા. મતલબ 2 કલાક થાય ત્યારે બંને શું થશે? ભેગી થશે, કારણ કે 2 કલાકમાં 120 અંતર કાપ્યું છે અને આને કેટલું કાપ્યું છે? 100 કાપ્યું. જવાબ શું આવશે આપણો? એ 2 કલાક. ચલો એના પછીનો પ્રશ્ન છે 36 નંબરનો. શર્મિષ્ઠા આરતી કરતાં મોટી છે, આરતી ગીતા કરતાં મોટી છે, ગીતા લીલા કરતાં મોટી છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચલો, પહેલું જોઈએ કે શર્મિષ્ઠાનો એસ જે આરતી કરતાં મોટી છે, આરતીનો આર કરતાં મોટી છે. આપણે અલગ સિમ્બોલ લઈએ, આખું નામ લેતા નથી. ચલો, આરતી છે ગીતા કરતાં મોટી, મતલબ ગીતા આરતીથી કેવી થશે? નાની. પછી ગીતા લીલા કરતાં મોટી, લીલા એથી પણ કેવી છે? નાની. તો નીચેનામાંથી કયું વિધાન? પેલો જુઓ, શર્મિષ્ઠા લીલા કરતાં નહીં છે. શર્મિષ્ઠા તો સૌથી મોટી છે. ચલો, આપણે બીને સાઈડમાં રાખીએ. પેલું સી જોઈએ. આરતી છે, આરતી એટલે આર, શર્મિષ્ઠા કરતાં મોટી છે? ના, શર્મિષ્ઠા મોટી છે. ચલો, લીલા છે, આરતી કરતાં મોટી છે? ના, લીલા તો સૌથી નાની છે. હવે જોઈએ બી વિકલ્પ. તો શર્મિષ્ઠા એ છે એ કેવી છે? લીલા કરતાં મોટી, કારણ કે લીલા સૌથી નાની છે. જવાબ શું આવશે આપણો? બી. ચલો, એના પછી એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરી એક મહિલા કહે છે, આ મારા પતિના ભાઈની પત્ની છે. ચલો, પતિનો ભાઈ, તો પતિના ભાઈ શું થાય? તો કે નાના હોય તો દિયર થાય અને મોટા હોય તો જેઠ થાય. દિયરની પત્ની કોણ થશે? દેરાણી. અને જેઠની પત્ની હોય તો પત્ની શું થશે? જેઠાણી. તો જવાબ શું આવશે? દેરાણી અથવા જેઠાણી મેં લખ્યું છે, કદાચ બંને હોઈ શકે, નાના મોટાની વાત કરી નથી એટલે. ચલો, શ્રેણીમાં ખૂટતો નંબર શોધો. 1, પછી 3, 7, 15 અને 31. તો ચલો, 1ના શું કર્યા? બમણા એટલે 2, 2માં એટલે ગુણ્યા 2 વત્તા 1 એટલે 1ના ગુણ્યા 2 એટલે 2 વત્તા 1 એટલે 3. ચલો, 3ના ગુણ્યા 2 એટલે 6 વત્તા 1 એટલે કેટલો થાય? 7. 7ના ગુણ્યા 2 વત્તા 1 એટલે શું થાય? 7 દુ 14 ની 15. 15ના ગુણ્યા 2 વત્તા 1 એટલે 31 અને 31ના ગુણ્યા 2 એટલે 62 વત્તા 1 એટલે 63.
ચલો, સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? તો કે અનુમાન લગાવવું અને શ્રેષ્ઠની આશા રાખવી. અનુમાન તમે લગાવો નહીં, આપણું અનુમાન સાચામાં સાચું તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોયની કોઈ સંભાવના નથી, આપણે ખોટા પણ હોઈ શકીએ છીએ. એના પછી પેટર્ન શોધવીને સાચા કારણો સમજવા. કદાચ હાલ પૂરતું રાખી, ચાલો બીજા વાંચી લઈએ. ભૂતકાળના બધા અનુભવોને અવગણી નવેસરથી શરૂઆત કરતી, એવું ના કહી શકાય. ભૂતકાળમાં અનુભવો આના વિશે કંઈક થયા હોય પણ સાચા હોઈ શકે છે. હકીકતોની ચકાસણી કર્યા વિના બીજાના મંતવ્યો પર આધાર રાખવો પણ ખોટું છે. તો શું આવશે? પેટર્ન શોધવી, મતલબ કોઈ સમસ્યા બનાવી છે, એની પેટર્ન આપણને મળી જાય તો આના આધારે આપણે સોલ્વ કરી શકીએ છીએ. જવાબ શું આવશે? બી. જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? તો આમાં જવાબ આવશે માહિતી છે એકત્ર કરો, એટલે મેળવો, અને શું કરો? સમસ્યાને સમજો. ચલો, બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતીમાં ગરબા તો પશ્ચિમ બંગાળમાં પણ નવરાત્રિ થાય છે, જેને કહેવાય છે દુર્ગા પૂજા. ચલો, પ્રશ્ન જોઈએ આપણે હવે 41મો. કચ્છ, તો કચ્છનું વડુ મથક છે ભુજ, તો નર્મદાનું શું આવશે? રાજપીપળા. ચલો, અલગ પડતો જિલ્લો. જામનગર, રાજકોટ ને ભાવનગર બધા કાઠિયાવાડના જિલ્લા છે, સૌરાષ્ટ્રના. જ્યારે સુરત છે દક્ષિણ ગુજરાતનો જિલ્લો છે. ચલો, અલગ પડતો ક્રિકેટ ક્યાં હશે? મેદાનમાં રમાય. વોલીબોલ ક્યાં રમાય? મેદાનમાં. કબડ્ડી ક્યાં રમાય? મેદાનમાં. જ્યારે ચેસ ક્યાં રમાશે? વર્ગખંડની અંદર. ચલો, દેશના મુખ્ય કોણ હોય છે? રાષ્ટ્રપતિ. રાજ્યમાં કોણ આવશે? રાજ્યપાલ. ચલો, ગામના મુખ્ય કોણ હોય? સરપંચ. તો મહાનગરપાલિકામાં કોણ હશે? તો મેયર અથવા નગર અધ્યક્ષ અથવા મ્યુનિસિપલ કમિશનર પણ કહેવાય છે. ચલો, ભારતના આ રાજ્યોને શું કરવાના છે આપણે? પૂર્વથી પશ્ચિમ, મતલબ પહેલું કોણ આવશે પૂર્વ બાજુમાં? તો કે કોણ આવશે? નાગાલેન્ડ આવશે. ચલો, એના પછી ઉપર આવશે ચીન પાક, સિક્કિમ પછી કોણ આવશે? તો કે બિહાર પછી કોણ આવશે? તો કે મધ્યપ્રદેશ. ચલો, પહેલું નાગાલેન્ડ એટલે 3, પછી સિક્કિમ એટલે 4, ચલો એના પછી બિહાર એટલે 1, અને પછી મધ્યપ્રદેશ એટલે 2. મતલબ 1 4 1 2, 1 4 1 2, સોરી 3 4 1 2. તો કયો ઓપ્શન છે? 3 4 1 2, ડી ઓપ્શન. ચલો, એના પછી આ શહેરોને ઉત્તરથી દક્ષિણ, મતલબ ઉત્તરમાં પહેલાં કોણ આવશે? તો કે પંજાબ, જે ચંદીગઢ જે પંજાબની રાજધાની છે. મુખ્ય નગર કહેવાય પાટનર છે, આપણું જે ગાંધીનગર છે એ રીતે. ચાલો, એના પછી બીજું આવશે રાજસ્થાન આવશે, એટલે 2 4. એના પછી ભોપાલ જે મધ્યપ્રદેશનું મુખ્ય નગર છે, ઓલું શું કહેવાય? હા, રાજધાની આવશે એની, રાજ્યની 2 પહેલું. એના પછી જયપુર આવશે. એના પછી ઉત્તરથી જવાનું છે દક્ષિણ તરફ, નીચેની તરફ થશે એટલે પછી ભોપાલ, અને એના પછી છેલ્લે આવશે તેલંગાણાનું પાટનગર હૈદરાબાદ, જે 3જા નંબરમાં. મતલબ 2 4 1 અને 3, જે ઓપ્શન કયો છે? એ. ચલો, હવે આવશે કિંમત મુજબ ગોઠવો ઓછાથી વધુ તરફ, મતલબ ઓછામાં ઓછું, સસ્તામાં સસ્તું એ પહેલું લેવાનું. તો સસ્તું કોણ છે? સ્ટીલ, એટલે 3. એના પછી બીજા નંબરમાં તાંબુ એટલે 4, પછી ચાંદી આવશે. તો કે પહેલું કોણ છે? 3 એટલે સ્ટીલ સસ્તું. એના પછી 1 નંબરમાં છે તાંબુ સસ્તું. એના પછી ચાંદી સસ્તી એટલે 4 નંબરમાં. એના પછી 2 નંબરમાં સોનું, અને સૌથી મોંઘું છે યુરેનિયમ. એટલે કયો આવશે? 3 1 4 2 અને 5, જે ઓપ્શન આપણો કયો છે? એ. ચાલો, એના પછીનો પ્રશ્ન નંબર છે 50મો. 50મો પ્રશ્ન ઘણા બધી રીતે કદાચ સોલ્વ થઈ શકતો હશે, પણ મેં વિચાર્યું તે પ્રમાણે આ બંનેનો ગુણાકાર જે મળે છે એટલો ને એટલો આ બંનેનો ગુણાકાર કરવો હોય તો આપણે સંખ્યા કઈ જોશે? 486. બીજો ઓપ્શન જવાબ હોઈ શકે, કદાચ બીજી રીતે પ્રશ્ન પૂછ્યો હોય તો. ચલો, નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે?
તો પહેલાં આપણે ગણી લઈએ 1 2 3 4 અને આખું મોટું 5 6 7 8 9 અને આખું મોટું ચોરસ 10 કેટલા છે 10 ચોરસ છે વિકલ્પ આપણો કયો છે સી ચલો શ્રેણી પૂર્ણ કરો 1 ઝેડ પછી કોમા 3x 5v તો આમાં શું થશે તો કે શરૂઆતમાં શું કર્યું 1 3 5 હવે કયા આવશે 7 2 નો વધારો કર્યો તો પછી સિમ્બોલમાં શું કર્યું છે 2 નો ઘટાડો કર્યો છે તો ઝેડ પછી x પછી v તો પછી શું આવશે t તો જવાબ આવશે આપણો બી 7t ચલો આ પણ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે કે દરેકને છેદમાં કેવા છે 2 સરખા છે અંશમાં વધારો કર્યો છે 1 3 5 7 બધી એકી સંખ્યા છે હવે કયો આવશે 9/2 ચલો એના પછીનો પ્રશ્ન છે બી એચ એમ ક્યુ ને ટી તો આપણે એબીસીડી આધારિત પૂછ્યું છે ચલો પહેલાં બી થી ક્યાં ગયા એચ ઉપર તો વચ્ચે કેટલાનો ડિફરન્સ છે 5નો ચલો એના પછી જુઓ 1 2 3 4 ને 5 પછી એચ આવ્યા પછી એચ પછી શું લીધું છે તો કે એમ તો 1 2 3 4નો તફાવત છે ચલો એમ પછી શું લીધું છે તો એમ પછી ક્યુ તો 1 2 3 પછી 3નો તફાવત છે પછી શું લીધા છે તો ટી 1 અને 2નો તફાવત ચલો પછી શું લેશે તો 1નો તફાવત તો શું આવે વી જે આપણો ઓપ્શન સી છે ચલો એના પછીનો પ્રશ્ન નંબર 55 આ પ્રશ્નમાં નીચે આપેલા પ્રશ્ન ક્રમાંકમાં આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બને ચલો 1 2 3 આ બનશે અહીંયાથી 4 ચલો અહીંયાથી આ બે ભેગા થાય એટલે 5 આખા 6 7 8 9 ચલો આ બે ભેગા કરો એટલે 10 ઉપરના બે ભેગા કરો એટલે 11 ને આખું આ 12 પછી 13 14 15 આ બે ભેગા કરશો એટલે 16 આ બે ભેગા કરશો એટલે 17 અને આ આખું ભેગું કરશો એટલે 18 બને છે જે ઓપ્શનમાં આપ્યા નથી તો આ પ્રશ્નમાં પણ એક ભૂલ છે ઓપ્શન આપવામાં ચલો નીચે આપેલા આપેલ આકૃતિમાં વધુ કેટલા ચોરસ તો પહેલાં ગણી લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 પછી કોના 10 11 12 અને 13 પછી જુઓ આ બને છે 14 અહીંયા બને છે 15 નીચે 16 અહીંયા 17 ને એક મોટું છે કેટલા બનશે 18 જે આપણે અહીંયા વિકલ્પમાં છે ચલો નીચે આપેલા પ્રશ્નોમાં આપેલ શબ્દોના મૂળાક્ષરને તેના મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો જવાબ લખવાનો છે ચલો પહેલાં શું આવશે તો કે પહેલાં આવશે સી એના પછી ઈ પછી આઈ પી આર ટી અને યુ અને આવો એક જ ઓપ્શન છે કયો સી ચલો એના પછીનો પ્રશ્ન છે 58 નંબરનો 100 મીટર લાંબી ટ્રેન 50 મીટર કેટલા છે 150 મીટર લાંબી પ્લેટફોર્મની બરાબર મધ્ય છે તો પ્લેટફોર્મ સંપૂર્ણ બહાર નીકળતા પહેલાં ટ્રેનને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે તો હાલ આપણે વિચાર્યું છે કે 150 મીટરનું શું છે પ્લેટફોર્મ છે વચ્ચોવચ 20 છે અહીંયા 100 મીટર તો 25 મીટર આગળ જે જગ્યા પ્લેટફોર્મની પડી છે અને પાછળ પણ 25 મીટર પડી છે હવે આ ટ્રેનને આખું પ્લેટફોર્મ આ ધારો કે આ બાજુ જાય છે તો અહીંયા જે છેડો છે અહીંયાથી બહાર નીકળે ત્યારે કહેવાય કે આખું પ્લેટફોર્મ પસાર કર્યું છે તો એને શું કરવું પડશે તો પેલો આટલું તો શું કરવું પડશે અંતર કાપવું પડશે 100 મીટર વત્તા બીજું આ 25 પણ વધનું છે જે બાકી રહ્યું છે એ પણ શું કરવું પડશે કાપવું પડશે એટલે કુલ કેટલું કાપવું પડશે 125 મીટર કાપવું પડશે ચલો નીચેના ફળોને મોટાથી નાના કદના પ્રમાણમાં ગોઠવાના ચલો મોટું કોનું છે તરબૂચ હોય એટલે પહેલો આવે બી તરબૂચથી નાનું શું હોય કેરી એટલે સી પછી શું છે તો લીંબુ નાનું છે ચલો એના પછી છેલ્લે તો કે દ્રાક્ષ તો શું આવશે તો કે પેલો બી પછી સી પછી એ અને ડી તો ઓપ્શન કયો આવશે ડી આવશે બી સી એ અને ડી ચલો નીચેનામાંથી કયા ક્રમમાં આગળનો નંબર કેવો આવશે
3, 6, 12, 24, 48 ની કયો તો જુઓ 3 ના ડબલ 6, 6 ના ડબલ 12, 12 ના ડબલ 24, 24 ના ડબલ 48 ને 48 ના ડબલ 96 તો કયો ઓપ્શન આવશે બી. ક્રમમાં આગળની સંખ્યા કઈ છે તો 1, 1, 2, 9, 5 અને 8. તો આ જુઓ છો કે સંખ્યા વધી છે અહીંયા પાછી ઘટી છે. તો એવું લાગે છે કે બે શ્રેણીઓ છે. તો બે શ્રેણીઓ હોય તો આપણને નીચેની શ્રેણી 1 થી 3, 3 થી 5 અને 5 થી ખાલી જગ્યા. તો આમનો વધારો 1 નો થયો, આનો થયો 3 નો, તો હવે કેટલો થાય 5 નો. આ જોતા કેટલો છે 10 ઓપ્શન. અને આના સિવાય બીજા કોઈ રીતથી પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ અલગ પણ આવી શકે છે. પેટર્નમાં આગળ વધતા શું જવાબ આવે? ચાલો 3 ને 3 વડે ગુણ્યા એટલે 9, 9 ને 3 વડે ગુણ્યા એટલે 27, 27 ને 3 વડે ગુણ્યા એટલે 81 અને 81 ને 3 વડે ગુણશો એટલે 243. તો જવાબ શું આવશે? ઓપ્શન એ. પૃથ્વી પર આ જે બે પ્રશ્નો છે ને 63 ને 64 થોડા ઓકવર્ડ લાગે છે. કઈ રીતે ક્યાંથી કાઢ્યા છે, પૂછ્યા છે મતલબ, અને શું કહેવા માંગે છે. પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય. તો જે રેખીય તો ના હોય, પરંતુ રેખા રીતે ના હોય, રેન્ડમલી ગમે રીતે હોઈ શકે, ગોળાકાર ને અનિયમિત. તો આનો જવાબ હાલ શું છે મને ખ્યાલ નથી, એટલે એક પેન્ડિંગ રાખો છો અને એના પછીનો પ્રશ્ન પણ. નીચેનામાંથી કયો આકાર ખંડ એશિયા, આફ્રિકા, યુરોપ વગેરેની સીમાઓને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો આ પ્રશ્ન પણ શું કહેવા માંગે છે હાલ પૂરતો એનો કોઈ આઈડિયા નથી. ચલો છ બહુના તો કે 6 બાજુવાળો કોણ? ષટકોણ થશે. ષટ એટલે 6 બાજુ. તો નિયમિત ષટમાં નીચેનામાંથી ખૂણાઓ માટે શું થશે? ષટકોણમાં દરેક ખૂણામાં આપતું 120. તો જવાબ શું આવશે? સી. ચોરસ ગમે તેટલી ફેરવશ તો રે તો શું ચોરસમાં છે. ચોરસ, કેમ કે ચોરસની અંદર 4 સમમિતિ રેખાઓ ખૂણો કેટલો છે 90 અંશનો. જેથી કરી ફરી આપ શું મળે? ચોરસ મળશે. ચલો 68મું. ષટકોણમાં કર્ણની સંખ્યા, વિકર્ણની સંખ્યા કેટલી થશે? તો કે એનું સૂત્ર હતું, સૂત્ર હાલ ના યાદ આવે તો આપણે જોઈએ ફરીથી. ચાલો આપણે ષટકોણ બનાવી દઈશું. કર્ણ એટલે એના બાજુની સિવાયના બિંદુ સાથે જોડવાનું. 1, 2 અને 3 અહીંયાથી લઈએ. 4, 5 અને 6 અહીંયાથી લઈએ. 7, 8 અને 9. એના સિવાય હજુ મળતા નથી. તો કેટલા વિકર્ણો આવશે? 9. ચલો પુસ્તક તો વાંચવું, ચમચી તો ચમચી દોડ. હવે ખાવું પણ ના આવી શકે, કારણ કે ખાવા માટે તો હાથ વપરાય છે, ચમચીથી ખાવું જરૂરી નથી. પણ ચમચી દોડ રમવું છે તો ચમચી જોશે ફરજિયાત. ચલો થર્મોમીટર આપણને શું બતાવે છે? તાપમાન. તો ઘડિયાળ શું બતાવશે આપણને? સમય. ચલો 3/27 મતલબ 3નો ઘન છે 27. તો 5નો ઘન કેટલો થશે? 125. ચલો ફ્રોક તો કાપડ, મતલબ ફ્રોક બન્યું છે કાપડમાંથી. તો ખુરશી શામાંથી બની હોય? તો ખુરશી બની હોય લાકડામાંથી. 52 પત્તાની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે તો તે પત્તું લાલનો એકો હોય એની સંભાવના. લાલનો એકો કેટલા હોય? એકા કેટલા હોય? કુલ એકા 4 એકા. ચલો કોના? તો કે એમાં 2 લાલ રંગના અને 2 કાળા રંગના. 2 લાલમાં 1 લાલનો, 1 ચોકટનો. કાળામાં 1 કાળીનો અને 1 ફલીનો. તો અહીંયા લાલનો પૂછ્યો એટલે 1 અને કુલ પત્તા કેટલા? 52. તો જવાબ શું આપશે? એ. ચલો 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો 1 કલાકમાં 60, 2 કલાકમાં 120 અને અડધી મિનિટ એટલે 120. અડધો કલાક છે એટલે બીજી 30 મિનિટ. તો 120 ને 30 કેટલા થશે? 150. તો ઓપ્શન તમારો કોઈ આવશે? સી. ચાલો 1ની ગમે એટલી ઘાત કરવામાં આવે તો કિંમત હંમેશા શું મળે? 1. અને કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત હંમેશા શું મળશે? 1. તો 1 + 1 એટલે 2. તો જવાબ આપશે તમારો ઓપ્શન બી.
આ મસ્ત પ્રશ્ન છે. જો 7 જાન્યુઆરી મંગળવાર હોય તો 21 જાન્યુઆરી કયો? ચલો 7 જાન્યુઆરી મંગળવાર હોય. હવે ફરીથી આપણે વાર કોઈ તારીખ વધુ હોય તો 7 એડ કરશું એટલે 14 જાન્યુઆરી પણ શું હશે? મંગળવાર. ચલો વળી 7 એડ કરશું એટલે 21 જાન્યુઆરી એ પણ શું હશે? મંગળવાર. તો આપણે 21 જાન્યુઆરી પૂછીએ તો જવાબ શું આવશે? મંગળવાર. ચલો પ્રશ્ન નંબર 77. સોફિયા પશ્ચિમ દિશામાં શું કરે છે? 2 કિમી ચાલે છે. આપણે ફરીથી જોઈએ. ચલો સોફિયા પશ્ચિમ દિશા એટલે આ દિશામાં કેટલી? 2 કિમી. ત્યાર પછી ડાબા એટલે આ એની જમણી બાજુ થશે, આ એની શું થશે? ડાબી બાજુ. કેટલી? ડાબા હાથે વળીને 1 કિમી ચાલે છે. કેટલી ચાલે છે? 1 કિમી. પછી જમણા હાથે, ચલો આ એનો થશે ડાબો હાથ, આપણે આ જમણો છે પણ એને શું થશે? ડાબો. તો જમણો કયો થશે? આ. ચલો જમણા હાથે વળીને શું કરે છે? કિમી ચાલે છે. 1 કિમી ચાલે છે જમણા હાથે. તો હવે કઈ દિશામાં છે? તો ચલો આ પૂર્વ દિશા, આ કઈ દિશા હશે? પશ્ચિમ દિશા. જવાબ શું આવશે? ઓપ્શન સી. આકૃતિના આધારે પ્રશ્ન નંબર 78 થી 80ના જવાબ આપો. ચલો પ્રશ્ન શું પૂછે? ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? તો કેટલી આવશે? 54. કારણ કે બીજી કોઈ ભાષા બોલતા ન હોય. હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા, તો કે હિન્દી અને અંગ્રેજી બેનું જ મિશ્રણ હોવું જોઈએ. તો કેટલા છે? 18. ચલો એના પછી હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી બોલતા લોકો ત્રણેયમાં આવતું હોય એવું તો કેટલા છે? 15. કે જે ચોરસમય છે, પછી ત્રિકોણમય, ચોરસમય છે, ત્રિકોણમય છે અને વર્તુળમય છે, ત્રણેય ભાષા બોલે. કેટલા છે? 15. તો ઓપ્શન તમારો બી. ચલો સંખ્યા 6 વડે, એક સંખ્યાને 6 વડે ભાગવામાં આવે તો શેષ 0 છે. તો આ જ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે તો પણ શું રહે? શેષ 0. ધારો કે 6 વડે સંખ્યા ભગાતી 12 છે. 12ને આપણે 6 વડે ભાગો તો 6 દુ 12. શેષ શું મળે? 0. આ જ સંખ્યા લઈએ આપણે 12 અને એને 3 વડે ભાગશું તો 3, 4, 12 પણ શું મળશે? 0. મતલબ કોઈ સંખ્યાને ભાગવામાં આવે તો એના નાના ઘટકથી ભાગતા પણ શેષ એની એ જ મળશે. જવાબ શું આવશે? 0. ચલો આપેલ પ્રશ્નમાં અંગ્રેજી શબ્દોને ચોક્કસ રીતે કોઈ એક પેટર્નને કે નિયમ કે પેટર્ન મુજબ સાંકેતિક ભાષામાં અન્ય રીતે દર્શાવેલ છે. જેમાં આપેલા શબ્દને બરાબર આ જ નિયમ કે પેટર્ન મુજબ કઈ રીતે લખી શકાય તે આપેલા 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો ચલો જો પહેલું, તો કે પહેલા અંદર જે KIRAN એનો ડીકોડ કેવો છે? તો કે શરૂઆતના 2 છે, કુલ 5 અક્ષર છે, તો વચ્ચેનો અક્ષર એના એ જ રાખ્યો છે, પછી મૂળાક્ષર એ જ રાખ્યો છે. ચલો બાકીના જે મૂળાક્ષરો છે શરૂઆતના 2 તો ઉલટ સુલટ કર્યા છે, છેલ્લા 2ને પણ શું કર્યા છે? ઉલટ સુલટ કર્યા છે. અહીંયા તો શબ્દ છે 1, 2, 3, 4, 5, 6, 7નો છે. તો અમે શું કર્યું? તો વચ્ચેના એનને શું કર્યો છે? એમના એમ રાખ્યો છે. શરૂઆતના 3ને શું કર્યા છે? ઉલટ સુલટ કર્યા છે. પાછના 3ને પણ શું કર્યા છે? ઉલટ સુલટ કર્યા છે. તો આપણે 1, 2, 3, 4 ને 5 છે તો વચ્ચેના ટીને એમને રાખશું, શરૂઆતના 2ને ઉલટ સુલટ કરશું. તો આવો ઓપ્શન મળે છે URTIV. તો કયો છે? ઓપ્શન સી. ચાલો હવે પ્રશ્ન નંબર છે 83મો. જો એજ બરાબર ZTW, કોલ્ડ બરાબર XLOW અને સેમ બરાબર શું? ચલો એનો શું કર્યો? ઝેડ એકબીજાની સામસામેની ABCD સીધીની ઊંધી કોડિંગ ડીકોડિંગમાં વપરાય છે. ચલો જીનો સીધો ઊંધો T છે. ચલો એના પછી ઈનો ઊંધો V. ચલો સીનો છે X. ચલો ઓનો શું છે? ઓનો L. એલનો શું છે? O. અને ડીનો શું છે? W. મતલબ સામેનું સમસામેનું છે તો એસની સામે શું આવશે? H. ચલો એની સામે શું આવશે? Z. ચલો એમની સામે શું આવશે? N. અને ઈની સામે શું આવશે? V. તો આપણો કોઈ આવશે? ઓપ્શન નંબર બી. ચલો એના પછી તો જોઈને જવાબ આપવાનું છે. નીચે આપેલા પ્રશ્નમાં ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબ અંકમાં દર્શાવી સાચા વિકલ્પથી જવાબ આપો. ચલો આમાં જોઈને અમનરમમાં અમાં શું છે? તો કે અની અંદર આપ્યું છે જોઈને કહેવાય છે અહીંયા. ચલો જોઈ એટલે 1, મ એટલે 7, ન એટલે 0.
ચલો ર એટલે 6 અને મ એટલે 7, તો 170 67 એ તમારો જવાબ કયો છે? સી. ચલો નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ચલો પહેલો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળના ક્રમે આપી દીધા છે. તો અહીંયા આપણે જોઈ લઈએ તો કે શરૂઆતમાં પહેલો 5 નંબરમાં કોણ છે? ગુરુ. ચલો એના પછી શનિ, છઠ્ઠામાં 7મો નંબર છે યુરેનસ, અને નેપચ્યુન છે 8મો. તો એ પ્રમાણે જોવા જઈએ તો પહેલાં કોણ આવશે? ઉતરતા ક્રમ કીધા છે એટલે પહેલાં 8 આવે, પછી 7 આવે, પછી 6 ને 5. તો 8 નંબરમાં કયા આપ્યા છે? 3 નંબર, પછી 1 નંબર, 2 નંબર ને 4 નંબર. પણ આવો કોઈ વિકલ્પ નથી, તો ઊંધું વિચારીએ તો ઊંધાવાળો વિકલ્પ છે કયો? 4, 2, 1 અને 3. એટલે તેને પૂછવામાં મિસ્ટેક થઈ શકે, પણ જવાબ આપ્યા પ્રમાણે એક જ છે. ચલો એના પછી નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. ચલો મોટું કોણ હોય? એશિયા મોટું. એશિયા કયા ક્રમમાં છે? 3. ચલો એનાથી નાનું કોણ હોય? ભારત એટલે 2 નંબર. ચલો એના પછી ગુજરાત એટલે 4 નંબર, અને સાબરકાંઠા એટલે 1 નંબર. તો 3, 2, 4, 1 અને ઓપ્શન કયો છે? એ. તો નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ચલો પહેલું કોણ છે? તો કે બધામાં જુઓ 2, 2 આપ્યું છે, મતલબ બીજ. ચલો બીજ મોટું થાય એટલે કોણ બને? તો કે છોડ બને, એટલે 4 નંબર. ચલો છોડમાંથી શું આવે? મોટું થાય એટલે ફૂલ આવે, એટલે 1 નંબર. ફૂલ શું આવે? ફળ, તો 3 નંબર. તો 2, 4, 1, 3. 2, 4, 1, 3 એટલે જવાબ ડી. ચલો એના પછી 88માં નીચે આપેલા આકૃતિ